હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે ચોરી મસાલાનું શાક અને જીરાવાળા ભાત. બહુ સરસ મને જીરા ભાત બનાવીશું અને ચોરી મસાલાનું શાક બનાવીશું. એકદમ સુપર છે, ટેસ્ટી છે. 2 કલાક પહેલા મેં ભાત ધોઈ નાખ્યા હતા અને પલાળી અને રેડી કરી દીધા છે. અને આ ચોરી છે, પૂરી રાત પલાળી દીધી છે. પલાળ્યા પછી એને સરસ પલળી ગયા પછી મેં 2 પાણી ધોઈ અને રેડી કરી દીધી છે. શું નાખું છું, કેવી રીતે બનાવવું છે, પૂરો વિડીયો શેર કરું છું. વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો. એકદમ હોટલને ટક્કર મારે એવી સરસ મજાની આજે આપણે સબ્જી અને જીરા રાઈસ બનાવવાની છે. બનાવવાની ચાલુ કરીએ. બંને કુકરના અંદર બનાવવાનું છે. પહેલા ચોરા બાફા મૂકી દઈએ આપણે અને પછી પહેલા જીરા રાઈસ બનાવી દઈએ. પછી આપણે ચોરા છે એ કુકરમાં મૂકી દીધા છે. જેથી ચોરી આવે છે, જેટલી ચોરી છે એટલું આપણે અંદર પાણી નાખવાનું છે. 1 ચપટી મીઠું નાખું છું. 1 સમારેલું ટામેટું મોટું નંગ છે. 1 નંગ ડુંગળી છે. 1 ગાંઠ લસણ છે. એ આપણે આના ભેગું નાખી દેવાનું છે. નાની 3 નંગ ઇલાયચી છે. 4-5 નંગ લવિંગ છે. હવે આપણે કુકરને બંધ કરી દેવાનું છે અને ગેસના ઉપર 3 સીટી મારી લેશું. કુકર ગેસના ઉપર મૂકી દીધું છે. ચોરા આપણે ચડી જવા દેશું. ગેસ બંધ કરી દઉં છું. કુકર સાઈડ કરી દેશું. બીજું આપણે કુકર મૂકી છે ગેસના ઉપર. હવે આપણે દેશી ઘી નાખું છું. ઘીને આપણે ગરમ થવા દેશું. મોટી 2 ચમચી એટલું ઘી નાખ્યું છે. હવે આપણે ઘીના અંદર 1 ચમચી ભરી અને જીરું નાખી દેવાનું છે. થોડી હિંગ નાખું છું. 2 તમાલપત્રના ટુકડા કરેલા છે એ નાખી દઉં છું. ગેસને આપણે 1 મિનિટ માટે બંધ કરી દેવાનું છે. જે આપણા ભાત છે એ નાખી દેવાના છે અંદર. ભાત જે પલાળેલા છે એ નાખી દઉં છું. ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે અડધો ગ્લાસ પાણી નાખું છું, કેમ કે મેં પાણીમાં પલાળી રાખેલા હતા ભાત. અડધી ચમચી મીઠું નાખવાનું છે. સરસ મિક્સ કરી દેશું અને 2 સીટી મારી દેશું. કુકરને બંધ કરી દઈએ. મળીએ 2 સીટી પછી. 2 સીટી પડી જાય છે. ગેસ બંધ કરી દઉં છું. હવે આપણે આને બંધ કરી દેશું અને આપણે ચોરી મસાલા બનાવીશું. કુકરને ઠંડુ પડવા દેશું. સાઈડમાં મૂકી દેશું. આપણે ખાંડી મૂકી દીધી છે. 1 ચમચા એટલો સિંગ તેલ મૂકું છું ગરમ. મસ્ત તેલને ગરમ થવા દેશું. હું સિંગ તેલનો ઉપયોગ કરું છું. તમારે જો નોર્મલ જે ઘરે ખાતા હોય તમે મૂકી શકો છો, બનાવી શકો છો. એમાં મિત્રો આપણું તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું નાખવાનું છે. ગુજરાતી લોકો આપણે બનાવીએ ત્યારે રોજ રાઈ નાખીએ. આજે આપણે રાઈ નથી નાખવાની. જીરા પછી આપણે હિંગ નાખી દેવાની છે. તાલપત્ર લીધું છે. તમાલપત્રના 2-3 ટુકડા કરી લીધા છે. સૂકું લસણ લીધું છે. 2 ગાંઠ ઝીણું સમારી લીધેલું છે. લવિંગિયા મરચા લીધા છે. 3 નંગ ઝીણા સમારેલા. 1 ઇંચ આદુનો કટકો ઝીણો સમારી લીધો છે છોલીને. 1 નંગ ડુંગળી લીધી છે, ઝીણી સમારી લીધી છે. ડુંગળીને આપણે સરસ મજાની પહેલા શેકી લેવાની છે. તેલના અંદર સાતળી લેવાની છે. એકદમ લાલ કલર નહીં થાય ત્યાર સુધી આપણે ડુંગળીને સાતળી લેશું. મિત્રો તમે જોઈ શકો છો આપણે ડુંગળી મસ્ત શેકાઈ ગઈ છે. ડુંગળી સરસ શેકાઈ જાય તો પછી આપણે અંદર ટામેટું ઝીણું સમારેલું છે એ નાખી દઉં છું. 1 મોટું ટામેટું ઝીણું સમારી લીધું છે. ટામેટા આપણે ડુંગળી જોડે સરસ 5 મિનિટ સુધી સાતળી દેવાનું છે આવી રીતે. મિત્રો તમે જોઈ શકો છો આપણે ડુંગળી અને ટામેટા બહુ સરસ મજાના મેં શેકી લીધા છે આવી રીતે. હવે આપણે મસાલા કરવાના છે અંદર. 1 ચમચી ભરી અને કશ્મીરી મરચું નાખું છું. અડધી ચમચી હળદર નાખવાની છે. અડધી ચમચી મીઠું નાખું છું. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. હવે જે આપણા ચોરા બાફી રાખ્યા છે ચોરી એ નાખી દેવાની છે અંદર. મસ્ત બફાઈ અને રેડી છે. હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આને ધીમા તાપે 5 મિનિટ સુધી ચડવા દેવાનું છે. ચોરા આપણા સરસ મજાના બફાઈ ગયા છે. એકદમ હોટલને ટક્કર મારે એવું સરસ મજાનું શાક બન્યું છે. ધમાધમ વરસાદ પડતો અને ગરમા ગરમ આવી રીતના ખાવાનું મળી જાય તો બીજું શું જોઈએ? ગુજરાતીને કંઈ ના જોઈએ. હવે આપણે 5 મિનિટ રવા દેશું. શાક ચડતે ચડતે 5 મિનિટ થઈ ગયું છે. બહુ મસ્ત મજાનું શાક ચડી ગયું છે. લીલા ધાણા નાખી દઉં છું અંદર. મારે કસૂરી મેથી થોડી નાખવી હોય તો નાખી શકો છો, પણ હું નથી નાખતી. કસૂરી મેથી નાખો હજી બી બહુ મસ્ત લાગશે, પણ મારા ઘરના અંદર 1-2 જણા નથી ભાવતી એટલે નથી નાખી. આપણું શાક રેડી થઈ ગયું છે. અને સરસ મજાનું સલાડ જોડે સરસ મજાનું આપણું રાઈસ અને સબ્જી સર્વ કરશું. આપણા રાઈસ ચેક કરી લેશું. મિત્રો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા અને એકદમ બહુ જ મસ્ત મજાના જીરા રાઈસ રેડી થઈ ગયા છે. એકદમ ગરમા ગરમ છે. હવે આપણે પ્લેટના અંદર
સર્વ કરશું. હવે આપણે જે પ્લેટ લઈ લીધી છે એના અંદર સૌથી પહેલા જીરા રાઈસ મૂકી દઉં છું. મિત્રો કંઈ પણ જાતની તમે દાળ બનાવો કે દાળ ફ્રાય બનાવો, તમે આવી રીતના જીરા રાઈસ એકવાર જરૂરથી બનાવજો. બહુ જ સરસ લાગે છે. મારી દીકરી બેસી ગઈ છે જમવા માટે, એના માટે હું સર્વ કરી દઉં છું. બનાવી તો ઘણું બધું છે મેં. હવે મિત્રો તમે જોઈ શકો છો મેં એક બાઉલ લઈ લીધું છે, એના અંદર હું સબ્જીને સર્વ કરું છું. સબ્જી તમે જોઈ શકો છો બહુ જ સુપર બની છે. આવી રીતના થોડો એવો ગરમ મસાલો આવે તો સાઈડ કરી દેવાનો. હવે મેં જોડે ડુંગળી સમારી છે. ડુંગળી, ટામેટા, બે ત્રણ ધાણાના પાંદડા નાખી દઉં છું સબ્જી ઉપર. આપણે મિત્રો આપણે થોડું જમઝંડી ખાવાના શોખીન છીએ તો મરચાં શેકી લીધા છે. ઉપર થોડું એવું મીઠું નાખી દઉં છું. તમે જોઈ શકો છો આપણા મરચાં સરસ શેકાઈ ગયા છે. તો હવે આપણે મરચાં પ્લેટના અંદર મૂકશું. હવે હું આવી રીતે હાથથી લઈ લઉં છું મરચાંને. એકદમ ગરમ ગરમ છે, તમે આટલી બધી જોખમ ના લેતા, ચમચીનો ઉપયોગ કરજો. મિત્રો બહુ સરસ મજાનું આપણે જમવાનું બનાવીએ, સિમ્પલ ટેસ્ટી રેડી કરી દીધું છે. અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો અને વરસાદની મોસમના અંદર જરૂરથી બનાવીને ખાજો. બહુ જ સરસ છે, ટેસ્ટી છે. ઓકે મિત્રો, બાય બાય. કાલે મળીશ નવી રેસીપી સાથે.